ગણિત વિષય માટે પ્રજ્ઞા અભિગમમાં આ ગણિતની કીટ આપવામાં આવેલી છે. તેની સમજૂતી માટે સંદર્ભ પુસ્તિકા અંગ્રેજી માધ્યમમાં છે. તો તેની સરળ સમજૂતી માટે આપણે પ્રયત્ન કરીએ કે જેથી શિક્ષકો વધુ સારી રીતે તેનો ઉપયોગ કરી શકે. આ સંદર્ભ પુસ્તિકામાં આપવામાં આવેલી માહિતી ગુજરાતી ભાષામાં તમારી સામે રજૂ કરવાનો પ્રયત્ન કરું છું, જે આપને પસંદ આવશે. તો ચાલો બાળકો, આપણે પ્રવૃત્તિ કરીએ. ગણિત સ્વ અધ્યયન પોથી ધોરણ 1. 1 થી 50 સુધીની સંખ્યામાં આપણે વિવિધ પ્રવૃત્તિ કરાવી શકીએ. પ્રવૃત્તિ માટે જરૂરી વસ્તુઓ આપેલી છે. જુદા જુદા 5 રંગના 10-10 નંગ એવા 50 બોક્સ આપવામાં આવેલા છે. આપણે રંગ ઓળખવાની પ્રવૃત્તિ કરાવી શકાય. ગુલાબી રંગ બતાવો તો. સરસ. ચાલો, ત્યાર પછી લીલો રંગ બતાવો. હવે કેસરી રંગ બતાવો. વાદળી રંગ કયો છે? લાલ રંગ. આવી રીતે આપણે રંગ ઓળખવાની પ્રવૃત્તિ પણ કરાવી શકાય. આ રમકડા એવા આકારના છે કે તે કોઈપણ બાજુથી એકબીજા સાથે જોડાઈ શકે છે. 1 થી 10 અંક સુધીની ગણતરી કરાવી શકાય. 1 2 3 4 5 6 7 8 9 10. દશકની ગણતરી કરાવી શકાય, એટલે કે 10-10ના જૂથમાં ગણતરી કરતાં શીખવી શકાય. 10 20 30 40 ને 50. 10 થી વધુ સંખ્યા કેવી રીતે ગણવી? આ 10 છે, 11 12 13 14 ને 15. એકમ અને દશકની ગણતરી કરતાં શીખવવું. આ 10 ની લાઈન 2 એટલે 20 અને એકમનું સ્થાન 6 છે. ઈ આ ત્રણેય ભેગા થઈને 26 થાય. 10 ની 3 લાઈન છે. ના 10 20 30 ના બાકીને 3 એકલા એટલે 33. કુલ મળીને ભેગા કરીને તો થાય 33. આપણે આ રમકડાની મદદથી પેટર્નની પ્રવૃત્તિ પણ કરી શકીએ. ચાલો બાળકો, બંને પેટર્નની પ્રવૃત્તિ કરો તો. કેસરી, લીલો, ગુલાબી, લાલ, બ્લુ, કેસરી, લીલો, ગુલાબી, લાલ, બ્લુ. આવી રીતે આપણે અલગ અલગ ચોક્કસ કલરના પેટર્નની પણ પ્રવૃત્તિ આપણે કરી શકીએ. આ ઉપરાંત ટેબલ, ખુરશી જેવા વિવિધ આકારો પણ બનાવી શકાય. મૂળાક્ષરો પણ આની મદદથી બની શકે. આપણે બ્લોકની મદદથી જે કાંઈ પણ પ્રવૃત્તિ કરી છે તે બધી જ પ્રવૃત્તિઓ સંદર્ભ પુસ્તિકામાં અંગ્રેજી માધ્યમમાં આપવામાં આવેલી છે. તેમાં આપણે જોઈએ તો રંગ ઓળખવાની પ્રવૃત્તિ, એકમ અને દશકનું સ્થાન, બાળકો રંગના રમકડા ઓળખતા જાય અને તેમની સંખ્યા પણ લખતા જાય. આ ઉપરાંત 2 અંક સુધીના સરવાળા અને બાદબાકીની સામાન્ય સમજ પણ
આપણે બાળકોમાં આપી શકીએ. રમકડા ગણતા જાય અને તે અંકો તેમના નોંધપોથીમાં લખતા જાય. આપનો હૃદયપૂર્વક આભાર.